તો અત્યારે આપણે જઈ રહ્યા છે મિત્રો ગુજરાતના સુપરસ્ટાર એવા ક્રિકેટર આપણે અક્ષરભાઈ પટેલના સિટી એવા નડિયાદમાં. તો મિત્રો આ નડિયાદનું ખૂબ જ ફેમસ અને ખૂબ જ પ્રચલિત મંદિર મિત્રો તમે જોઈ શકો છો. શ્રી સંતરામ મંદિરનો નજારો આ છે મિત્રો, તમે જોઈ શકો છો સંતરામ મંદિર. તો મિત્રો આ છે આપણા અક્ષરભાઈ પટેલે મિત્રો જે અભ્યાસ કર્યો છે તે કોલેજ મિત્રો JNJ કોલેજ ઓફ સાયન્સ તમે જોઈ શકો છો. તો રમેશ કાકા આપણે અહીંયા અક્ષરભાઈ પટેલે અહીંયા નડિયાદમાં અહીંયા આ ગ્રાઉન્ડમાં ટ્રેનિંગ લીધેલી. બરાબર, એમનું હોમ ગ્રાઉન્ડ હે. તો તમે જોઈ રહ્યા છો આ KDCA આપણે આવી ગયા છીએ અક્ષરભાઈ પટેલના ઘરે. તમે જોઈ શકો છો મિત્રો આ અક્ષરભાઈ પટેલનું જૂનું ઘર છે મિત્રો. માતાજી ફેન તો કેમ છો દરેક મારા મિત્રો, મજામાં જ હશો. તો અત્યારે આપણે જઈ રહ્યા છે મિત્રો ગુજરાતના સુપરસ્ટાર એવા ક્રિકેટર આપણે અક્ષરભાઈ પટેલના સિટી એવા નડિયાદમાં. તો તમે મિત્રો જોઈ શકો છો આ નડિયાદ શહેર તરફ જવાનો રસ્તો. તો મિત્રો બન્યા રહેજો વિડીયોમાં, વિડીયો થશે ખૂબ જ જોરદાર. તો જય માતાજી, જય બાબારી. મિત્રો તમે જોઈ શકો છો અહીંયા અક્ષરભાઈ પટેલે આ કોલેજમાં અભ્યાસ કરેલો એ કોલેજ મિત્રો JNJ કોલેજ ઓફ સાયન્સ તમે જોઈ શકો છો મિત્રો. આ કોલેજ ખૂબ જ મિત્રો આ કોલેજ પ્રચલિત અને ખૂબ જ જાણીતી કોલેજ છે મિત્રો નડિયાદમાં. તમે જોઈ શકો છો આ મિત્રો સાયન્સ કોલેજ. આપણે જઈ રહ્યા છીએ આપણા અક્ષરભાઈ પટેલ, ગુજરાતનું ગર્વ કહેવાય ક્રિકેટર, જ્યાં એમને મિત્રો ક્રિકેટની ટ્રેનિંગ લીધી હતી અને મિત્રો જે ગ્રાઉન્ડમાં તેવા ક્રિકેટ રમતા હતા ત્યાં મિત્રો અત્યારે અમે જઈ રહ્યા છીએ. તો બન્યા રહેજો મિત્રો વિડીયોમાં. અને અમારી હારે અમારો કિરણ પણ આવે છે મિત્રો આજે વિડીયો શૂટિંગ કરવા માટે ઉતારવા. તો બન્યા રહેજો મિત્રો વિડીયોમાં, આગળ પણ તમને વિડીયો બતાવતા રહીશું. જય માતાજી. તો રમેશ કાકા આપણે અહીંયા અક્ષરભાઈ પટેલે અહીંયા નડિયાદમાં અહીંયા આ ગ્રાઉન્ડમાં ટ્રેનિંગ લીધેલી. બરાબર, એમનું હોમ ગ્રાઉન્ડ હે ને. બરાબર બરાબર. અને એમનો જન્મ અહીં નડિયાદમાં જ થયો હતો. બરાબર બરાબર. તો અત્યારે એવા હાલ તો નડિયાદ જ રહેતા હશે ને કાકા? બરાબર. જ્યારે ક્રિકેટ રમવાનું થાય ત્યારે આવે હે ને? બરાબર બરાબર. જ્યારે ક્રિકેટમાં રજા હોય તો બી અહીં આવે ગ્રાઉન્ડમાં. બરાબર બરાબર. એટલે અહીંયા કોઈ વાર ફ્રી હોય તો અહીંયા ફરવા આવતા હશે ને, અને ફ્રી ટાઈમમાં પણ ટ્રેનિંગ કરવા માટે પણ આવતા હશે ને? બરાબર, પ્રેક્ટિસ કરવા આવે હે ને? બરાબર બરાબર. તો ખૂબ ખૂબ આભાર કાકા તમારો આટલી માહિતી આપવા બદલ. અને એમનું ઘર પણ કાકા તમે એડ્રેસ તમને બતાવજો. બરાબર, 100%. ચલો કાકા, ખૂબ ખૂબ આભાર તમારો. આપણે જઈ રહ્યા છીએ અક્ષર પટેલે જ્યાં ક્રિકેટ મેદાનમાં મેચ રમતા હતા ત્યાં ગાડી મિત્રો ગ્રાઉન્ડમાં. અત્યારે અમારા રમેશ કાકા અમને બધે ફેરવી રહ્યા છે મિત્રો. શું કહેશો રમેશ કાકા આપણે અક્ષર પટેલ વિશે? બસ અક્ષર પટેલ વિશે તો અહીં એનું હોમ ગ્રાઉન્ડ છે. મારે ત્યાં કીટ મેલીને જે ક્રિકેટ અહીં રમતો. બરાબર. અહીં શીખ્યો અને અહીં ગયો. એ રાજુ કાકા અમારે ખાસ અહીં આવતા. ના ના, વાત સાચી. અને આપણા ખેડા જિલ્લામાં આપણા નડિયાદનું ગર્વ કહેવાય. શું કહેવું કાકા? હા, કેમ કે એમને આપણા નડિયાદનું આટલું નામના વધારી નાની સિટી છે તો શું કહેવું? બરાબર ને? અને તમારો દીકરો પણ ક્રિકેટ રમતો હતો ને? ક્રિકેટ રમતો તો એની પહેલા એ સિલેક્ટ થઈ. બરાબર. ધ્યાન ના આલ્યું એટલે પાછો ફર્યો. બરાબર. તેરા હોમ સ્ટેડિયમ ગ્રાઉન્ડમાં એ ગયો. હોમ ગ્રાઉન્ડ તો આવું પણ ત્યાં સિલેક્ટ થઈ. ના ના, બરાબર બરાબર. અમારા કિરણ પણ અમારી સાથે આવે છે શૂટિંગ ઉતારવા. શું કહેવું કિરણ? તો મિત્રો તમને બતાવું, પાછળનું રિનોવેશન કામ ચાલુ છે મિત્રો. તમે
તમે જોઈ રહ્યા KDCA. તો તમે જોઈ રહ્યા છો આ KDCA ખેડા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન. મિત્રો અમારા ખેડા જિલ્લામાં ખૂબ મોટું અને ખૂબ સારું ગ્રાઉન્ડ કહી શકાય ક્રિકેટનું. અહીંયા મિત્રો ખેડાના અક્ષરભાઈ પટેલના જેમ નામી અનામી લોકો મિત્રો અહીંયા ક્રિકેટની ટ્રેનિંગ લેશે. મિત્રો ક્રિકેટ માટે ટ્રેનિંગ કરવા માટે અહીંયા આવે છે. જોઈ શકો છો આ ક્રિકેટ ગ્રાઉન્ડ અને ક્રિકેટ ગ્રાઉન્ડનો નજારો મિત્રો કેટલું મોટું અને કેટલું ખૂબ જ મોટું વિશાળ મિત્રો ગ્રાઉન્ડ છે. તમે જોઈ શકો છો આ મિત્રો આ ક્રિકેટ સ્ટેડિયમમાં આપણા ગુજરાતનું ગર્વ કહેવાય અને આપણા નડિયાદનું પણ ગર્વ કહેવાય, આપણા ચરોતરનું પણ ગર્વ કહેવાય એવા અક્ષરભાઈ પટેલે મિત્રો અહીંયા આ ગ્રાઉન્ડમાં આ ક્રિકેટ સ્ટેડિયમમાં મિત્રો ટ્રેનિંગ લીધી હતી. તમે જોઈ શકો છો મિત્રો આ ગ્રાઉન્ડ ખૂબ મોટું અને ખૂબ વિશાળ ગ્રાઉન્ડ છે. મિત્રો તમે જોઈ શકો છો રિનોવેશનનું પણ કામ ચાલુ છે. આ કારીગરો અહીંયા રિનોવેશનનું કામ કરી રહ્યા છે. તમે જોઈ શકો છો અહીંયા આ બાજુ પણ રિનોવેશનનું કામ ચાલુ અહીંયા. તો મિત્રો આગળ પણ બન્યા રહેજો વિડીયોમાં. આગળ પણ જો બનશે અને એમના ઘરની પરમિશન હશે ઘરનું શૂટિંગ ઉતારવાનું તો તમને એમનું ઘર પણ બતાવીશ. તો બન્યા રહેજો મિત્રો વિડીયોમાં. વિડીયો થશે ખૂબ જ જોરદાર. અને મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને મિત્રો લાઇક, કોમેન્ટ, શેર અને મિત્રો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. તો જય માતાજી, જય બાબારી. બન્યા રહેજો મિત્રો વિડીયોમાં. આગળ તમને અક્ષરભાઈ પટેલનું ઘર પણ બતાવીશું મિત્રો. તેમનું ઘર કેવું છે મિત્રો, ક્યાં રહે છે એ પણ બતાવીશું. તો બન્યા રહેજો મિત્રો વિડીયોમાં. આગળ તમને અક્ષરભાઈ પટેલનું ઘર બતાવીએ. મિત્રો આ છે નડિયાદનું ખૂબ જ ફેમસ અને પ્રચલિત મંદિર. તમે જોઈ શકો છો શ્રી સંતરામ મંદિર. મિત્રો આ નડિયાદનું ખૂબ જ ફેમસ અને આ ખૂબ જ પ્રચલિત મંદિર છે શ્રી સંતરામ મંદિર નડિયાદ. આપણે આવી ગયા છીએ અક્ષરભાઈ પટેલના ઘરે. તમે જોઈ શકો છો મિત્રો આ અક્ષરભાઈ પટેલનું જૂનું ઘર છે મિત્રો. નવું ઘર મિત્રો, બીજું એમને સોસાયટીમાં મકાન રાખ્યું છે. આ તમે જોઈ શકો છો મિત્રો આપણા ગુજરાતના સુપરસ્ટાર ક્રિકેટર તરીકે ઓળખાતા એવા અક્ષરભાઈ પટેલનું મિત્રો ઘર તમે જોઈ શકો છો. રાજકિરણ. તો આ છે મિત્રો અક્ષરભાઈ પટેલનું ઘર. આ મિત્રો એમનું ઘર નડિયાદમાં આવેલું છે મિત્રો. પ્રોપર નડિયાદમાં જ આવેલું છે મિત્રો. તમે જોઈ શકો છો. અને એમને બીજું નવું ઘર મિત્રો સોસાયટીમાં રાખ્યું છે મિત્રો. ક્યાં રાખ્યું છે આપણને ખબર નથી, પણ આ જૂનું ઘર એમનું છે મિત્રો. તમે જોઈ શકો છો આ જૂનું ઘર તેમને મિત્રો રાખ્યું છે ત્યાં. હાલ આ તેમનું જૂનું ઘર મિત્રો. તો મિત્રો અક્ષરભાઈ પટેલ એટલે આપણા નડિયાદનું અને આપણા ગુજરાતનું ગર્વ કહેવાય મિત્રો. જેમને આ T20 વર્લ્ડ કપ 2024માં મિત્રો વર્લ્ડ કપ જીતાડવામાં એમનું પણ ખૂબ યોગદાન છે મિત્રો અક્ષરભાઈ પટેલનું અને અક્ષરભાઈ પટેલનું હોમ મિત્રો. તો મિત્રો હવે આટલેથી મિત્રો કરીએ વિડીયોને એન્ડ. જો તમને અમારો આ વિડીયો ગમે હોય મિત્રો તો અમારી યુટ્યુબ ચેનલને લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા મિત્રો. તો જય માતાજી, જય બાબારી.